ધાનેરામાં ભાજપની રેલીમાં ભમરા ઉડ્યા હતા। ધાનેરામાં રેખા ચૌધરીના સમર્થનમાં રેલી યોજવામાં આવી હતી। તેમાં ભમરા ઉડતા કાફલો દોડાવવો પડ્યો હતો। બનાસકાંઠાના ધાનેરામાં ભાજપના રોડ શોમાં ભમરા ઉડ્યા। ભાજપના રોડ શોમાં ભમરા ઉડતા દોડધામ મચી ગઈ હતી। રેખાબેન ચૌધરી કે જે બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેઓ રેલી યોજી રહ્યા હતા। તેમના સમર્થનમાં અનેક ભાજપના કાર્યકર્તાઓ હતા। રોડ શો યોજાઈ રહ્યો હતો અને અચાનક જ ભમરા ઉડતા આખો કાફલો જે છે તે વેર વિખેર થઈ રહ્યો હતો। ભમરા ઉડતા કાર્યક્રમમાં દોડધામ મચી ગઈ હતી। બાઇક ચાલકો પણ અહીંથી ભાગ્યા હતા। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે હાથમાં ભાજપનો જે ઝંડો લઈને ક્યાંક આ રેલીમાં જોડાયા છે, પરંતુ જ્યારે ભમરા ઉડ્યા ત્યારે બાઇક ચાલકો ત્યાંથી ભાગ્યા હતા। ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા પણ અચાનક ભમરા ઉડતા ત્યાંથી ભાગતા પણ નજરે પડી રહ્યા છે। રોડ શોમાં કેવા દ્રશ્યો ઊભા થયા? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીના સમર્થનમાં આજે બનાસકાંઠાના ધાનેરા ખાતે ભાજપનો એક રોડ શો યોજાયો હતો। મહત્વની વાત છે કે આ રોડ શો છે તે બજારોમાંથી પ્રવેશ કરીને હાઈવે વિસ્તારમાં પ્રવેશી રહ્યો હતો। તે દરમિયાન જ રોડ શોમાં અચાનક ભમરા ઉડ્યા હતા। મહત્વની વાત છે કે જે પ્રકારે ભમરા ઉડ્યા ને તેને જ કારણે રોડ શોમાં દોડભાગ મચી જવા પામી હતી। જે પ્રકારે મોટી સંખ્યામાં બાઇક ચાલકો આ રોડ શોમાં જોડાયા હતા, પરંતુ અચાનક ભમરા ઉડતા સમગ્ર રોડ શો છે તે વેર વિખેર થઈ ગયો હતો। ગાડીઓ, બાઇકો સહિત લોકો હાથમાં ભાજપના ઝંડા લઈને દોડતા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે અત્યારે તો રોડ શોમાં ભમરા ઉડ્યા છે ને તેને લઈને આ રોડ શો ના વિડીયો છે તે ત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે। ધવલ, સામાન્યતઃ જે હાઈવે પરથી આ રોડ શો પસાર થઈ રહ્યો છે, જે રેલી નીકળી રહી છે, સામાન્યતઃ શું આવી ઋતુમાં, આવા સમયમાં ભમરા ઉડતા હોય છે કે પછી અચાનક જ આ રીતે ભમરા ઉડતા દેખાયા? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ભમરા ઉડવાનો પ્રથમ કિસ્સો નથી। અનેક વખત અનેક વરઘોડાઓમાં જે ડીજેના કારણે, મોટા અવાજને કારણે ભમરા ઉડતા હોય છે। થોડા દિવસો અગાઉ ધીમા ખાતે એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની શોભાયાત્રા નીકળી હતી અને તેમાં પણ ડીજેના કારણે ભમરા ઉડ્યા હતા। તો આજે પણ જે પ્રકારે રોડ શો છે તે રોડ શોમાં મસ્ત મોટું ડીજે લાવવામાં આવ્યું હતું ને ડીજેના કારણે જે મોટા અવાજને કારણે ભમરા ઉડ્યા હોય તેવું અત્યારે તો લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે। પરંતુ અત્યારે જે પ્રકારે આ રોડ શોમાં ભમરા ઉડતા અત્યારે તો ભાજપનો રોડ શો છે તે વેર વિખેર થયેલો જોવા મળી રહ્યો છે। પ્રીતિ, ધવલ, જણાવશો કે આજે રોડ શો હતો તે ક્યાંથી શરૂ થયો હતો, ક્યાં જઈ રહ્યો હતો, કેટલા સમયનો હતો અને અચાનક ટૂંકાવી દેવો પડ્યો, અને શું ફરીથી હવે રોડ શો ની શરૂઆત કરવામાં આવશે અન્ય કોઈ માર્ગ ઉપર? પ્રીતિ, ચોક્કસથી વાત કરવામાં આવે તો ધાનેરાના જાહેર માર્ગો પર આ રોડ શો છે તે નીકળવાનો હતો। વહેલી સવારથી જ આ રોડ શોની શરૂઆત થઈ હતી। રોડ શો છે તે અંતિમ ચરણોમાં હતા ને તે સમયે જ આ ભમરા અચાનક ઉડ્યા હતા। જો કે ભમરા ઉડ્યા બાદ આ રોડ શો છે તે ફરી યથાવત રહ્યો હતો। જો કે રોડ શો પૂર્ણ કર્યા બાદ આજે ભાજપનો જે ધાનેરા ખાતેનો રોડ શો છે તે પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો। હવે આગામી દિવસોમાં જે અલગ અલગ વિસ્તારો છે તેમાં ભાજપનો રોડ શો છે તે યથાવત રાખવાનો અત્યારે તો ભાજપના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। બિલકુલ ધવલ, આભાર તમામ વિગતો માટે। તો એક્સક્લુઝિવ દ્રશ્યો હાલમાં આપ જોઈ રહ્યા છો ધાનેરાના માર્ગો પર ડોક્ટર રેખા ચૌધરી આજે જ્યારે રોડ શો મારફતે પ્રચાર કરવા નીકળ્યા ત્યારે માત્ર ગાડીઓ નહીં પણ અનેક બાઇક લઈને પણ કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા હતા। અને જ્યારે સામાન્યતઃ ધાનેરાના માર્ગો ઉપર જે હંમેશા ભમરાઓની સમસ્યા રહેતી હોય છે, મોટા અવાજ હોવાના કારણે ક્યાંક ભમરાનું આખું ઝુંડ જે છે હવામાં આવી જતું હોય છે, ત્યારે અહીંયા પણ એક ડીજે લાવવામાં આવ્યું હતું અને સ્પીકરના અવાજથી ભમરા ઉડ્યા હોવાની માહિતી હાલમાં મળી રહી છે। અને ખાસ કરીને અચાનક જ ભમરા જોઈને, હવામાં ભમરા જોઈને આ તમામ કાર્યકર્તાઓ બાઇક લઈને ત્યાંથી જે છે ઝડપી પસાર થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સામાન્યતઃ જોવા મળતું હોય છે કે જ્યારે રોડ શોમાં આ પ્રચાર કરવામાં આવતો હોય છે ત્યારે એકદમ ધીમી રીતે વાહન ચલાવવામાં આવે છે। પ્રચાર કરતાં અભિવાદન ઝીલતા ઉમેદવાર કાર્યકર્તાઓ નીકળતા હોય છે, પણ જે રીતે ભમરા આવ્યા, ભમરા જેમ હવામાં ઉડ્યા તે રીતે કાર્યકર્તાઓ પણ ક્યાંક ભાગો કહીને અને બાઇક જે છે એ ખૂબ જ ઝડપી ચલાવી રહ્યા છે। ગાડીઓ ઝડપથી પસાર થઈ રહી છે અને અવાજના કારણે આ ભમરા જે છે આ ઉડ્યા હોવાનું માહિતી મળી રહી છે। ઉમેદવારોની રેલીમાં ભમરાની ક્યાંક હેલી પણ જોવા મળી। જોકે આ જ્યારે રોડ શો નીકળ્યો હતો, એટલે રોડ શોની શરૂઆત થઈ હતી, સવારથી જ આ રેલી નીકળી હતી, બાઇક રેલી નીકળી હતી અને જ્યારે ધાનેરાના માર્ગો પર જ્યારે પહોંચી હતી ત્યારે અંતિમ તબક્કામાં જ હતી। તો હાલમાં આ રેલી જે છે તે આગળ નીકળી ચૂકી છે।